નર્મદા યોજના આધારિત સિંચાઈ સુવિધા બાબતે મહત્વપૂર્ણ બેઠક મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના ખેડૂત સંદર્ભે સર્કિટ હાઉસ મોરબી ખાતે યોજાયેલી મહત્વની મીટિંગમાં હાજરી આપી. નર્મદા યોજના આધારિત સિંચાઈ સુવિધા બાબતે મહત્વપૂર્ણ બેઠક મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના ખેડૂત સંદર્ભે સર્કિટ હાઉસ મોરબી ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ મીટિંગમાં હાજરી આપી હતી. આ બેઠકમાં નર્મદા યોજનાની હેઠળની મોરબી બ્રાન્ચ કેનાલ, ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ તથા માળિયા બ્રાન્ચ કેનાલ દ્વારા સિંચાઈ સુવિધા મેળવનારા ખેડૂતોના પ્રશ્નો તથા આગામી ખરીફ પાક માટે પાણી વિતરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ત્રણેય બ્રાન્ચના કાર્યપાલક ઇજનેરશ્રીઓ તથા સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અનેક ખેડૂતોએ પોતાની સમસ્યાઓ તથા માંગણીઓ રજૂ કરી જેમનું વાજબી નિવારણ કરવા અધિકારીઓએ ખાતરી લીધી હતી. અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ સોલંકી હિમાંશુ, મોરબી. આશરે લગભગ વ્યક્તિના પ્રશ્નો લગભગ 40 આવ્યા ને 40 પ્રશ્ન આવ્યા વ્યક્તિના. એ 40 પ્રશ્નો આવતા 1 મહિના પછી કેમ એમાંથી નિકાલ થાય એની મિટિંગ રાખશે. બીજું, અત્યારે જે કેનાલ બંધ કરીને રિપેર કરવાની એમાં થોડુંક વહીવટી થોડુંક મોડું થયું હોય એ મને અઠવાડિયા પહેલાં ખબર પડી. અઠવાડિયા પછી ખબર પડી એટલે તરત અધિકારીને ખેડૂતને બોલાવ્યું. આવતી 30 તારીખ સુધીમાં જે કેનાલ જે રિપેર કરવાની એ તાત્કાલિક થઈ જાય એના માટે અધિકારી સાથે ગામના આગેવાનો, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે રહીને સંકલન કરીને કામ સારું થાય અને આવતી 30 તારીખે પૂરું કામ થઈ જાય અને વ્યક્તિના પ્રશ્ન એ ચાલુ થાય. પછી જે પ્રશ્ન આવ્યા 40 જેટલા એનો પ્રશ્ન કઈ રીતે હલ થાય એટલે ખેડૂતને ધક્કા ન રહીએ, ઓફિસે ઘરે બેઠા કામ થઈ જાય. એટલે હજી એકાદી મિટિંગ આ રીતે કરી અને લગભગ મને એવું લાગે કે જે પ્રશ્નો આવ્યા 40 જેટલા હળવદ, મોરબી અને માળિયા, એ 40 પ્રશ્નોમાંથી લગભગ એકાદા મહિનામાં 30 તો હરવા થઈ જાય. 10-12 રહેશે એ નીતિ વિશે અત્યારે જે રજૂઆતો થઈ એમાં અધિકારીઓ ઉપર બહુ ગંભીર આક્ષેપો થયા કે ફોન નથી ઉપાડતા, હપ્તા ઉઘરાવે છે. એ બાબતે શું કરવાનું એવું લાગે? એ સૂચના આપી દીધી. એકાદા અધિકારી ફોન ન ઉપાડતો એ કહી દીધું હોય. બીજું, કામ સારું થાય એના માટે જ કમિટી કરી છે. કારણ કેનાલ ઘડીઓની બંધ નથી થતી. કેનાલ લગભગ પહેલી વાર એવું હોય કે આટલો ટાઈમ બંધ રહી એટલે બંધ રાખી છે એટલે ખેડૂતને નુકસાન થાય. બંધ રાખી એટલે ખેડૂતને એક 15 દી પાણી મૂળવાનું નુકસાન થાય. એટલે જ એની કમિટી કરીને કામ સારું થાય ધ્યાન રાખી અને કામ લેવા માટેની જ આ મિટિંગ હતી. ખાસ કરીને અત્યારે માઇનોર કેનાલના કામ નથી થયા એવા આક્ષેપ કર્યા કે વર્ષો થઈ ગયા, તો એના માટે શું કરશે? એમાં એવા પ્રશ્નો હોય કે આજથી માનો કે 30 વર્ષ પહેલાં 20 વર્ષ પહેલાં કેનાલના કામ ચાલુ હતા. કેનાલ આખી કરી નાખ્યું. એ કેનાલ ઊંચી રહી ગઈ હોય, નેવલમાં ઊંચી રહી ગઈ હોય, એને પણ ખોદી નીચે લેવાના એના પણ જે રજૂ થયું એનો પ્રશ્ન હલ થઈ જાય. પણ આ મિટિંગ જ તમને કહું પ્રશ્ન લેવા માટે કહી દીધી અને કામ સારું કરવા માટે કહી દીધી. ખેડૂતને બીજી વાર હેરાન ન થાય એના માટે કહી દીધી અને ખેડૂતની જાગૃતિ માટે કહી દીધી. આજે માનો કે આ બધા ખેડૂત આવ્યા એમાં પાણી માટે જાગતા હોય તો 10 થી 15 જણા જાગે. મારે તો છેલ્લે આવે પાણી ટાંકીથી શું 150 કિલોમીટર થાય. મોરબી બ્રાન્ચ છેલ્લે આવે, હાદરપુરા બ્રાન્ચ છેલ્લે આવે, માળિયા બ્રાન્ચ છેલ્લે આવે, પછી છેલ્લા વાળા મારા ભેગા આવે ને આગલા વાળા ન આવે. એ ખોટું કહેવાય ને. બધાને ભેગા રહી અને બધાને ન્યાય મળે એ કામ કરવું જોઈએ.